કરું કે તમને કેમ ભગવાન મળશે, હું કોશિશ કરીશ કે તમે ગોપી કેમ બનો. કારણ કે જે ક્ષણે ગોપી બન્યા તમારે ઠાકોરજીને ગોતવા નહીં નીકળવું પડે, એ તમને ગોતતો તમારી પાસે આવી જશે. બસ જે ક્ષણે આપણે ગોપી બન્યા એટલે એ આપણને ગોતશે, એ આપણને શોધશે. તો આ 7 દિવસની યાત્રા ગોપી બનવાની, નવમ પાટોત્સવના ઉપલક્ષમાં, અને સુંદર સુયોગ એવો છે કે અમારા બધાની ત્રણેયની ભાવના એ હતી કે પૂજ્ય પિતૃચરણનો આ સુંદર મહોત્સવ ષષ્ઠી પૂર્તિનો આપણે ખૂબ આનંદપૂર્વક ઉજવીએ. અને જે દિવસે જન્મદિવસ હતો એ સમયે તો જેણે જેણે લાભ લીધો એના માટે તો યાદગાર ક્ષણો હતી જ, પણ આ ડિસેમ્બર માસમાં જ્યારે ઠાકોરજીનો પાટોત્સવ હોય ત્યારે અભિવાદન સમારોહ યોજાય. તો 23 તારીખે એ અભિવાદન સમારોહને વિશ્વભરમાંથી વૈષ્ણવ આવી પોતાની ભાવનાઓ અભિવ્યક્ત કરશે. અને આ સમયે વિશેષ રૂપે પૂજ્ય જીજી અહીં પધારશે. પૂજ્ય પિતૃચરણના વિચારોને અભિવ્યક્ત કરતો એક સુંદર અખિલમ મધુરમ નામનો ગ્રંથ જે પૂજ્ય યદુનાથજીના દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે એનું વિમોચન કરવામાં આવશે. અને સાથે મળી અને આખા 7 દિવસ આપણે આ ઉજવવાના છે. તો ભાગવત કથા તો સાથે સાથે ચાલશે જ, પણ કથાના પ્રારંભમાં આ એક ગીતોનું અવગાહન આપણે સાથે મળીને કરીશું. 5 ગીત છે ભાગવતજીમાં. એમ તો અન્ય ગીતો રુદ્ર ગીત આદિ પણ આવે છે, પણ દસમ સ્કંદના 5 ગીત, વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, ગોપી ગીત, આ 4 ગોપીજનોએ ગાયેલા છે. અને પ્રસિદ્ધ જે ગીત છે 5મું એ મહિષી ગીત કહેવાય છે. પણ આપણે એ તો અષ્ટપટરાણીઓ દ્વારા ગવાયેલું છે. આપણે 5 ગીતમાં 5મું ગીત રૂપે વિદ્વાનો દ્વારા એક ગીત ઉમેરવામાં આવ્યું છે. ઉમેરવામાં એટલે એને નામ આપવામાં આવ્યું કે જેને પ્રણય ગીત કહેવાય છે. ભાગવતજીમાં એ પ્રણય ગીત રૂપે પ્રસિદ્ધ નથી, પણ વિદ્વાનો દ્વારા કે જ્યારે ઠાકોરજીએ ગોપીજનોને રાસમાં બોલાવ્યા અને પ્રભુએ પાછા જવાનું કહ્યું અને ગોપીજનોએ 11 શ્લોકમાં જે ઉત્તર આપ્યા છે એને પ્રણય ગીત નામથી વિદ્વાનો સ્વીકારે છે. તો ગોપીજનોના કંઠે ગવાયેલા 5 ગીતોનું દર્શન આપણે આ કથા દરમિયાન કરવાના છીએ. સ્વયં શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય રૂપ. અને એટલે ભાગવતજીને વાંચવા કરતા સાંભળવાની મહત્તા વધારે છે. ભક્તિમાં પણ વાંચન ભક્તિ નથી, શ્રવણ ભક્તિ છે. નવદા ભક્તિમાં સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ. જો ભગવાનના સાક્ષાત્કાર 2 પ્રકારે કહ્યા છે. એક જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ અને બીજો રસરૂપ પરમાત્માનો અનુભવ. વેદમાં બંને વાત છે. જ્ઞાનરૂપ પરમાત્માની ચર્ચા ઉપનિષદોમાં ઘણા રૂપે કરવામાં આવી. એની ચર્ચામાં હમણાં આપણે નહીં પડીએ, કારણ કે આ ગોપીઓની કથા છે ને એ તો રસરૂપ પરમાત્માના અનુભવની કથા છે. એની ચર્ચા દ્વારા આપણે ભાગવતજીનું દર્શન કરીશું અને આ 5 ગીતોનું પણ દર્શન કરવાના છે. વેદમાં પરમાત્માની વ્યાખ્યા કરતા કહ્યું રસો વૈ સહ. પરમાત્મા કેવો છે, ઈશ્વર કેવો છે. રસરૂપ પરમાત્માની જ્યારે ચર્ચા કરીએ, એક તો દ્રષ્ટા ભાવે જ્યારે પરમાત્માને જોવામાં આવ્યા, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, જે જ્ઞાન માર્ગનો પરમાત્મા છે દ્રષ્ટા છે. અને દ્રષ્ટા રૂપે પ્રત્યેક કણકણમાં બિરાજમાન છે. એ સ્થિર છે, અનપેક્ષ છે, કાંઈ કરતો નથી, ક્યાંય જતો નથી, ક્યાંય આવતો નથી, કંઈ લેતો નથી. એ છે. એ જ્ઞાન રૂપની દ્રષ્ટિથી પરમાત્માના ચર્ચાઓ કરવામાં આવે છે. પણ એક ભક્તની દ્રષ્ટિથી રસમય પરમાત્માની ચર્ચા કરીશું. એક ગોપીની દ્રષ્ટિથી પરમાત્માને અનુભવવાનો પ્રયત્ન કરીશું. રસો વૈષહ કહીને પ્રભુની વ્યાખ્યા કરવામાં આવી કે પ્રભુ કેવા છે, તો કે 2 રૂપે છે. એક રસરૂપ અને બીજા આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. આનંદ રૂપ. કૃષ્ણને આનંદ કહો, રસ કહો કે કૃષ્ણ કહો, ત્રણેય સમાનાર્થી શબ્દો છે. આનંદ રૂપ હરિ છે, રસરૂપ હરિ છે.
રસો વૈશઃ કહીને પ્રભુનો પરિચય કરાવ્યો. ભાગવતજી રસરૂપ છે, શ્રીનાથજી બાબા રસરૂપ છે, કૃષ્ણ રસરૂપ છે, આનંદરૂપ છે. એને રસ કહો કે આનંદ એક જ વાત છે. અને એટલે જ જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો, કૃષ્ણ ભયો એમ નથી કહેતા. પછી કહીએ આનંદ કોણ છે કે જય કનૈયાલાલ, એ કૃષ્ણનો જય થાય. બાકી નંદ ઘેર વિશેષતા એ હતી કે આનંદ થયો છે. એ આનંદ કયો કે જે વેદે કહ્યું આનંદ માત્ર કરપાદ મુખો દરાદી. આનંદ માત્ર કર એટલે હાથ, પાદ, ચરણ, મુખ અને ઉદર આદિ, જે સર્વાંગ આનંદ રૂપ છે. હવે આખી પ્રક્રિયા, આખો પુષ્ટિ માર્ગ રસમાર્ગ પ્રમાણે અનુભૂતિ છે પરમાત્મા. આખી આપણે ત્યાંની પ્રક્રિયા એ રસમાર્ગ અનુસાર પરમાત્માને કઈ રીતે અનુભૂત થઈ શકે આ જ ઇન્દ્રિયો દ્વારા, એની આખી પ્રક્રિયા મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રૂપે પ્રગટ કરી છે. સુબોધનીજીને સમજવા માટે થોડુંક આ સમજવું જરૂરી છે. રસરૂપ પર જેમ રસનું ફળ હોય, આંબાનું ફળ હોય, રસરૂપ છે. આમાં પણ કહ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત. જો પરમાત્મા રસરૂપ ન હોત તો અહીંયા ભાગવતજી માટે એમ ન કહ્યું હોત પીબત, આજ્ઞાર્થ વાપર્યું છે. પીઓ આને. ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. રસિકો આનું પાન કરો. આખી જે રસમાર્ગ પ્રમાણેની પ્રક્રિયા છે એ અહીંયા ગૂઢ રૂપે સંકેત કરી દીધો મંગલાચરણ કરતા વ્યાસજીએ કે પરમાત્માનો રસરૂપે અહીંયા ગોપીજનો અનુભવ કરવાના છે. કારણ કે જે રીતે પાન કરો એ રીતે અનુભવ થાય. એ જ કેરી હોય એને કકડા કરીને ખાઓ, એને સીધી મુખથી લગાડો, એનું રસ કરીને ખાઓ, છે જ કેરી, પણ જે રીતે એને ગ્રહણ કરો છો અનુભૂતિમાં ફરક આવે છે કે નહીં? એ જ કેરીને કકડા કરીને તમે અનુભવ કરો, એનો રસ કાઢીને અનુભવ કરો કે સીધું મુખ દ્વારા અનુભવ કરો, ફરક આવે છે રસપાન કરવામાં? એમ જ કૃષ્ણ એ જ રસરૂપ છે, પણ તમે એનો અનુભવ કઈ રીતે કરવા જવાના છો, કઈ રીતે કરશો? અનેક ભાવો છે. યશોદાના ભાવે, ગોપીઓના ભાવે, સખાના ભાવે, નંદબાબાના ભાવે, ઉદ્ધવજીના ભાવે, નારદજીના ભાવે. એ જ કૃષ્ણને કઈ રીતે અનુભૂત કરશો એ પ્રમાણે અનુભૂતિ બદલાઈ જશે. તો આખી ગોપીજનોએ કૃષ્ણને કઈ રીતે અનુભૂત કર્યા એની પ્રક્રિયા, એનો અનુભવ અને એની સમજ દ્વારા આપણે આ પાંચેય ગીતોને સમજવાનો પ્રયત્ન કરીશું. સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ ભાગવતજી, દ્વાદશાંગો પુરુષાહ, 12 અંગવાળા પરમાત્મા પ્રસિદ્ધ વાત છે, અને 12 સ્કંદ ભાગવતજીમાં છે. હવે એ ભાગવતજીમાં રહેલા એ ગોવર્ધનનાથજી રૂપ પરમાત્માનો આપણે અનુભવ કરવો છે. એ રસને અનુભવવા છે આજ દેહ દ્વારા. તો કહ્યું રસનો અનુભવ પીબત, આ રસને પીઓ. તો કઈ રીતે પાન કરીશું? એને તોડીને ગ્રહણ કરવું એ સંભવ નથી. ક્યારે સંભવ થાય કે જ્યારે એ રસમાંથી, એ ફળમાંથી રસ ત્રવે. કારણ કે આપણે વેદ રૂપી વૃક્ષ ઉપર ચઢી શકીએ એટલા સામર્થ્યવાળા નથી. આપણો એવો કોઈ અધિકાર નથી, યા આપણામાં કોઈ એવી આવડત કે જ્ઞાન નથી કે નિગમ કલ્પતરોર, અને આ નિગમ એટલે વેદ રૂપી વૃક્ષ ઉપર ચડી અને ફળ તોડીને પાન કરી શકીએ. આપણો અધિકાર એટલો છે કે ફળની નીચે બેસી જઈએ અને પ્રતીક્ષા કરતા રહીએ કે ફળમાંથી ક્યારે રસ ત્રવે. તો આ રસરૂપ કૃષ્ણ માંથી રસ ક્યારે વહે? તો રસશાસ્ત્રમાં એમ કહ્યું વિભાવ અનુભાવ વિચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ. આટલા દ્વારા રસની નિષ્પત્તિ થાય. વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ સંયોગાત. થોડું તમને રસશાસ્ત્રમાં લઈ જાઉં છું, કારણ કે આખું આ માર્ગને સમજવા, આ ક્રિયાને સમજવા માટે આ સમજવું જરૂરી છે. થોડુંક કઠિન કદાચ લાગે, પણ કોશિશ કરીશ કે સરળતામાં સમજવાનો પ્રયત્ન કરીશું. અને જ્યાં તમારા ચહેરા પરથી એમ લાગશે કે અઘરું લાગે છે, એટલે હું રિવર્સમાં ગાડીને વાળી લઈશ. તો વિભાવ અનુભાવ વિચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ. આ પહેલો દિવસ છે ને, થોડુંક પ્રસ્તાવના તમને બાંધી દઉં, એટલે આગળ સુબોધનીજીને જો સમજવું હશે તો આ બે સમજવો જરૂરી છે.
કારણ કે ગોપીજનોના કેટલા પ્રકાર છે એ બધું સમજવા માટે આ બે સમજવું, અને આ બધી પ્રક્રિયાઓ કેમ થઈ રહી છે. જો રાસ એ કોઈ ગરબો નથી કે બધા મળીને તાળી પાડતા પાડતા નાચે, એ ગરબો નથી. રસાનામ સમૂહો રાસ, એટલે સમસ્ત ભગવદ રસનો અનુભવ જેમાં થાય એને રાસ કહેવાય. તો વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ સંયોગાદ રસ નિષ્પત્તિ. આટલા દ્વારા હવે વિભાવ કોને કહેવાય, અનુભાવ કોને કહેવાય, વ્યભિચારી ભાવ એ બધું જ સમજાવીશ. મૂળ વાત છે ફળમાંથી રસનું ગ્રહણ કરવું. આજ ભાગવતજીને શ્રીનાથજી બાવા સાથે સમાનતા કરવામાં આવે છે. આપણે જોઈએ છે કે ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત દક્ષિણેન કરિણાસુ મુષ્ટિકૃત્ય બનાસિન વામ કરમ સમુદ્રધૃત્ય નિહનું તે પશ્ચાતુરિમ. શ્રીનાથજી બાવાના ભાવાત્મક સ્વરૂપની ભાવના બતાવવામાં આવે છે કે ઊંચો હાથ કરી શ્રીનાથજી બાવા ભક્તોને પોતાના શરણમાં બોલાવે છે. શરણમાં આવેલા જીવને નિકુંજના દ્વાર પર ઊભા છે અને ભક્તને બોલાવે છે. શરણે આવ્યો જીવ તો એનો ભાવ, એનું હૃદય મુઠ્ઠીમાં બંધ કરી શ્રીનાથજી બાવાનો અંગૂઠો બહાર છે, માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. આ ભાવના છે. અને એ પણ સરખામણી કરવામાં આવી કે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ એ સાક્ષાત ભાગવતજીનું સ્વરૂપ છે. તો શ્રીનાથજીની જે પીઠિકાઓમાં ચિહ્ન છે એ 12 સ્કંદના પ્રતીક છે. તમે શ્રીનાથજી બાબાના દર્શન કરો તો 12 સ્કંદના ચિહ્નો તમને દેખાય. જેમ પ્રથમ 2 ગાય છે તો પ્રથમ સ્કંદ જેમાં પૃથ્વી અને ધર્મનો સંવાદ છે. બીજો શ્રીનાથજી બાબાના મસ્તક ઉપર શુક છે તો એ દ્વિતીય સ્કંદ શુકદેવ ઉવાચ શુક ઉવાચની શરૂઆત થાય છે. ઋષિ બિરાજમાન છે એ કપિલ નારાયણ ભગવાન તૃતીય સ્કંદના પ્રતીક રૂપે છે. 2 ઋષિ બિરાજમાન છે બીજા નર અને નારાયણ રૂપે ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. એ ઘેટાનું ચિહ્ન છે મેષનું, એ કાલનું સૂચક છે કારણ કે પહેલી રાશિ 12 રાશિમાંની મેષ રાશિ, એટલે પંચમ સ્કંદમાં કાલ ગણના આવે છે. 2 ગાયો છે, ગાય ને બીજું વાછરડું દૂધ પાન કરે છે અને દૂધ પીતા પીતા વાછરડું ભલે લાત મારે તોય માં ગાય દૂધ તો પીવડાવે જ છે. એ પુષ્ટિ છે, પ્રભુની પોષણ લીલા. છઠ્ઠા સ્કંદનું પ્રતીક. નરસિંહજીનું ચિહ્ન છે શ્રીનાથજી બાવાની કંદરામાં, એ 7મા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીને ફરતે એક સર્પ છે, એ છે વાસુકી નાગ, કે જ્યારે સમુદ્ર મંથનની કથા 8મા સ્કંદમાં આવશે તો એ 8મા સ્કંદનું પ્રતીક છે. 2 મોર છે શ્રીનાથજી બાવાની કંદરામાં, એ નિષ્કામ ભક્તો એટલે 9મા સ્કંદ ઈશાનું કથા છે. નિષ્કામ ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોની કથા છે એટલે મયુરના ચિહ્ન છે. મધ્યમાં સ્વયં શ્રીનાથજી બાવા નંદનંદન બિરાજે છે, 10મા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક ત્રીજો સર્પ છે, એ મુક્તિ લીલાનું પ્રતીક છે, 11 સ્કંદ. અને ઊંચો ઉઠેલો હાથ જે આશ્રયનું દાન કરે છે એ 12મા સ્કંદનું પ્રતીક છે. તો ભાગવતજીનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ એ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. આપણે ચર્ચા કરવા બેઠા છીએ રસ સ્વરૂપની, રસોવૈશ સ્વરૂપની. તો અહીંયા ચર્ચા કરી કે આ વિભાવ, અનુભાવ, વિચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ, એટલે કંદરાની મધ્યમાં જે શ્રીનાથજી બાવા બિરાજ્યા છે એ અમારા રોમ રોમમાં વ્યાપ્ત કઈ રીતે થઈ જાય, એ રસની નિષ્પત્તિ થઈ અમારા સુધી કઈ રીતે પહોંચે. તો કે આ કંદરાની આસપાસ જે ચિહ્નો છે ને એ વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવના પ્રતીક રૂપે છે. એની પણ સમાનતા કરવામાં આવી. તો આ એક સ્કંદ એ રસ ઉદ્દીપનનું કાર્ય કરે છે. સરખામણી કરી જે પક્ષીઓ છે, વેણુગીતમાં આખી ચર્ચા, જે આખી કંદરા છે ને એ આખું વેણુગીત છે. એક ચિહ્નો જે ઠાકોરજીની વેણુ સાંભળીને જે અનુભાવ અને ભાવનાઓ જાગે છે આ પશુ પંખીઓ બધામાં, એ આખું પ્રતીક રૂપે છે. તો જે પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદુદીતમ કલવેણુ ગીતમ આહૃય યે દ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણંત મિલિત દ્રશો વિગતાન નિવાચઃ, એ જે પક્ષીઓ બેઠા છે એ અનુભાવ છે. હવે અનુભાવ કોને કહેવાય? તમને ગુસ્સો આવ્યો, અંદર ક્રોધ જાગ્યો એટલે તમારી આંખો લાલ થઈ ગઈ, તમારા હાથ આમ બીડાઈ ગયા અને આમ ગરમ ગરમ તમે થઈ ગયા, આ તમારા ક્રોધનો અનુભાવ થયો કહેવાય. એટલે રસની ઇફેક્ટ, જે કે અસર, આ તમારી અંદર ક્રોધનો અનુભાવ થયો કહેવાય. કે તમારા મનમાં ગુસ્સાનો ભાવ આવ્યો, ક્રોધનો રસ જાગ્યો. 9 રસો છે ને, એમાંથી ક્રોધનો રસ જાગ્યો તો તમારી આંખો લાલ થઈ ગઈ, તમારા હાથ મુઠ્ઠી વાળી દીધા, આ અનુભાવ થયો કહેવાય.
તો આ પક્ષીઓ છે ને એ વેણુ ગીતનો અનુભવનું પ્રતીક છે પરમ ચંચલ પક્ષીઓ, પણ પોતાની સમગ્ર ચંચલતાઓ મૂકી વૃક્ષની ડાળ ઉપર આંખો બંધ કરી અને પ્રભુની વેણુનાદને શ્રવણ કરી રહ્યા છે. તો શ્રીનાથજી બાવાની કંદરામાં જે મયુર આદિ પક્ષીઓ છે, શું એ અનુભવનું પ્રતીક છે. મેષનું ચિહ્ન, ઘેટાનું ચિહ્ન એ કાલનું સ્વરૂપ છે. એ લીલાને અનુકૂળ કાલ નિર્માણ કરે છે. એ ઉદ્દીપન વિભાવ છે. વિભાવ બે પ્રકારના, આલંબન વિભાવ અને બીજો ઉદ્દીપન વિભાવ. આલંબન એટલે જેનો આધાર લઈને લીલા થાય, જેના આધારે ક્રીડા થાય, એ આધાર એ વિભાવ કહેવાય, આલંબન વિભાવ કહેવાય. અને બીજો છે ઉદ્દીપન વિભાવ, કે જે જેમ તમે દર્શન કરવા જાઓ મનોરથના, તો રોજ ઠાકોરજી તો એ જ છે, પણ આજે કુંવારાનો, આજે 56 ભોગનો મનોરથ છે, આજે તો દર્શન કરવા જરૂર જવાનું. આજે કુંજનો મનોરથ છે, આજે તો દર્શન કરવા જરૂર જવાનું. તો પ્રભુ તો રોજ એ જ હોય છે, પણ આજે કેમ આનંદ આવ્યો? કારણ કે આજે કુંજની સજાવટમાં ઠાકોરજી બિરાજેલા છે. તો એ સજાવટ છે ને ઉદ્દીપન વિભાવ કહેવાય. અને ઠાકોરજીને જોઈને આનંદ થાય છે તો એ આલંબન વિભાવ કહેવાય, કે એમના આધારે આનંદ થઈ રહ્યો છે. અને સજાવટ એ ઉદ્દીપન વિભાવ કહેવાય, કે જેને કારણે તમને એમ ભાવ રોજ ના આવતો હોય, પણ આજે મનોરથની એટલી સુંદર સજાવટ કરી હોય કે સજાવટના દર્શન કરીને તમને આનંદ આવી ગયો, ભાવ આવી ગયો, તે ઉદ્દીપન. જેમ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક હોય છે ને, કે બે પદાર્થ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે તો કોઈ ઉદ્દીપક ઉમેરવામાં આવે અને એને કારણે પ્રક્રિયા ફાસ્ટ થાય. તો રસમાં પણ એ રીતે છે. તો કાલ અનુકૂળ કાલનું, કારણ કે કાલ જ્યારે અનુકૂળ આવે તો ઠાકોરજી અને ગોપીજનોને એ લીલા કરવાનો આનંદ આવે. તો એ કાલ પણ ઉદ્દીપન વિભાવ છે. શેષ એ સંકર્ષણ સ્વરૂપે છે, સૈયા છે ઠાકોરજીની, એ આલંબન વિભાવ છે. 3 ભક્તો ધર્મ અર્થ કામ અને 3 રૂપે છે. ગાયો એ ગોકુળનું સૂચન છે, કે ઠાકોરજી એને જોઈ, એ પણ ઉદ્દીપન વિભાવ છે. એ ગાયોને જોઈને પ્રભુને ગોકુલની લીલાનું સ્મરણ આવે છે અને પ્રભુની અંદર ભાવ ઉત્કટ થાય છે. નરસિંહજીનું સ્વરૂપ એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. યમુનાજી એ સંયોગીની શક્તિ રૂપ છે અને ગિરિરાજ બાબા એ હરિદાસ વર્ય પ્રભુના સેવક છે. આમ ભાગવતજી સાથે તો સમાનતા શ્રીનાથજીની છે, પણ રસશાસ્ત્રની પ્રક્રિયા અનુસાર પણ સમાનતા છે. વેણુ ગીતમાં શીઘ્રતાથી આપણે પ્રવેશ કરીશું, કે સમય અભાવ છે અને મારે 7 દિવસમાં 5 ગીત પૂરા કરવાના છે. ગાવું એક વિશિષ્ટ પ્રક્રિયા છે. જ્યાં ભાવની ઉત્કટતા આવે ને ત્યાં ગદ્ય બંધ થાય ને પદ્ય શરૂ થઈ જાય. એ ભલે વિપ્રયોગ હોય કે સંયોગ હોય, આ સહજ પ્રક્રિયા છે. માણસ જ્યારે પ્રેમ, આનંદ, રસમાં આવે એટલે એના મુખમાંથી ગાન પ્રગટે છે. અને ગોપીઓએ એ રસનો અનુભવ કર્યો અને એમના મુખમાંથી ગાન નીકળ્યું છે. એ ગીતોનું આપણે અવગાહન કરીશું. આચાર્યો તો 5 ગીતોને સમજાવતા આજ્ઞા કરે. વેણુ ગીતમ રસ બીજમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. રસ બીજમ વેણુ ગીતમ. આ રસરૂપ હરી છે ને, તેનું બીજ એ વેણુ ગીત છે. ગોપિકા ગીત વૃક્ષકમ. ગોપી ગીત એ બીજમાંથી નીકળેલું વૃક્ષ છે. સુફલમ યુગ્મ ગીતમ હે. યુગલ ગીત એમાં નીકળેલું ઉગેલું ફળ છે. ભ્રમરમ ભ્રમરમ મતમ. અને ભ્રમર ગીત એ ખીલેલા ફૂલને એમાંથી રસ લેવા આવેલો ભ્રમર છે. 4 ગીતોને સમજાવ્યા. વેણુ ગીતમાં આપણે પ્રવેશ કરીશું. 10મ સ્કંદની થોડી સ્થિતિ સમજી લઈએ, જે મહાપ્રભુજીએ મંગલાચરણમાં સમજાવી. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધારદયે મમ. શ્રી મહાપ્રભુજી
મંગલાચરણમાં આ સુબોધનીજીનું મંગલાચરણ 10મા સ્કંદ, આખા 10મા સ્કંદને પ્રકરણ વિભાગમાં સમજાવે છે. ચતુર્ભિષ્ટ પહેલા 4 અધ્યાય જન્મ પ્રકરણના, પછી તામસ પ્રકરણ બીજું ચતુર્ભિષ્ટ, ત્રીજું ચતુર્ભિષ્ટ રાજસ પ્રકરણ, ત્રિભિષ તથા ત્રિભિષ પ્રકરણ એ સાત્વિક પ્રકરણ, અને ષડભી એટલે ગુણ પ્રકરણ. હમણાં એનો વિસ્તાર નથી કરતો, કારણ કે એ શ્લોકનો વિસ્તાર કરવા જઈશ તો પછી વેણુગીતના આદિના શ્લોકો રહી જશે. પ્રકરણ વિભાગ મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતજીનો અર્થ સમજાવે છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ કર્યા છે ભાગવતજીના. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે અને અક્ષરે. શાસ્ત્રથી લઈ અક્ષર સુધી 7 પ્રકારે મહાપ્રભુજી ભાગવતજીના અર્થ સમજાવે છે. તત્વાદિપ નિબંધ નામના ગ્રંથમાં ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી, આમ બંને મળીને 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ કર્યા છે. પ્રકરણ વિભાગ અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. એમ કહ્યું કે 3 પ્રકારના ભક્તો છે. તામસ એટલે તામસ પ્રકરણ, કારણ કે નિરોધ લીલા છે ને 10મા સ્કંદની લીલા. આ બધી જ લીલા કરી પ્રભુએ કરવું શું છે કે ભક્તના પ્રપંચની વિસ્મૃતિ અને સ્વયંમાં આસક્તિ કરાવી છે. આને જ કહેવાય નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ થાય અને પ્રભુમાં આસક્તિ થઈ જાય. સંસાર ભૂલાય, પ્રપંચ એટલે સંસાર, હું ને મારું, એ ભૂલાય અને ભગવાનમાં ચિત્ત લાગી જાય, એનું નામ નિરોધ. એટલે આ 10મા સ્કંદમાં જે કંઈ પણ ઠાકોરજી લીલા કરશે એનું એક જ ઇન્ટેન્શન, એક જ લક્ષ્ય હશે કે જીવનો સંસાર ભૂલાવવો અને કેવલ પોતાનામાં આસક્તિ કરવી. પાછા પુષ્ટિ પુરુષોત્તમ છે પ્રભુ, એટલે અહીંયા પ્રભુ જીવને નહીં બદલે. કારણ કે મર્યાદામાં ભગવાન જીવને બદલીને એનો સ્વીકાર કરે, અને પુષ્ટિમાં તો પ્રભુ બદલાઈ જીવને અનુકૂળ થઈ અને એનો હાથ પકડી લે ઠાકોરજી. એ જ પુષ્ટિ માર્ગ. અને એટલા માટે પ્રભુ જીવને નહીં બદલે, ગોપીઓની પ્રકૃતિને પ્રભુ નહીં બદલે, પણ પ્રભુ 3 પ્રકારની લીલા કરે છે. તામસ લીલા, રાજસ લીલા અને સાત્વિક લીલા. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, સ્વભાવ સન્નથા ભાવો ન વૈ શક્ય કથમ ચન અતસ્ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. જીવ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી, અને આ તામસ, રાજસ, સાત્વિક આટલા પ્રકારના ગોપીજનો છે અને એમનો પોતાનામાં નિરોધ કરવો છે. એટલે ઠાકોરજી 3 પ્રકારની લીલા કરશે. તામસ લીલા કરશે એટલે વ્રજભક્તો જે તામસ ભક્તો હશે ને એમને એમ થશે આ તો અમારો ઠાકોર છે, અમારા જેવો છે, એટલે એનું ચિત્ત એમાં લાગી જશે. જે રાજસ લીલા પ્રભુ કરશે એટલે રાજસ ભક્તોને એમ થશે આ તો અમારો ઠાકોરજી છે, એમનું ચિત્ત એમાં લાગી જશે. અને એટલા માટે ઠાકોરજી 3 પ્રકારની લીલા કરી ચિત્તનો નિરોધ કરશે. ગોપીજનો પણ 3 પ્રકારના, પ્રાય તામસ, રાજસ અને સાત્વિક. સાધારણ રૂપે જો આ ત્રણેયની પ્રકૃતિને સમજીએ તો તામસ ગોપીજનો કયા, તમને અન્ય જ્યારે ગોપી ગીત આદિ આવશે તો ખ્યાલ આવશે. કારણ કે આ ગાનાર કયા ગોપી છે. જો મહત્વની વસ્તુ એ છે કે આ બધા શ્લોકો બધાએ નથી ગાયા, અમુક અમુક ગોપીજનોએ પોતાની પ્રકૃતિ અનુસાર ગાયા છે. તો તામસ ગોપીજનો કયા આમાંથી? તો સાધારણ રૂપે જો તામસાહ દેવ નિંદકાહ, તામસ ગોપીઓ કયા? જે ઠાકોરજી પર દોષારોપણ કરે કે તમે તો છો જ કઠોર, હે કપટી. ગોપી ગીતમાં કહેશે ગોપીજનો, તમારા સિવાય બીજો કોણ એવો કપટી હશે જે આમ અડધી રાતમાં અમને મૂકીને જાય. આમ પ્રભુ પર જે દોષારોપણ કરે સમજી લેવું કે આ તામસ ગોપી છે. અમારી અંદર તો ભાવ છે, અમે તો આપના માટે લાલાયિત છીએ, આપ જ કઠોર છે. આ બધા તામસ ગોપી છે. સાત્વિક કયા? સાત્વિકાહ આત્મનિંદકાહ. સાત્વિકો કોણ? કે જે સ્વયંની નિંદા કરી લે કે પ્રભુ આપ તો પરમ કૃપાળુ છો, અમારી અંદર જ કંઈક ખામી હશે કે અમે આપની કૃપાના અધિકારી નથી બની શકતા. અપનો દોષ વિચાર સખીરી, ઇનસો કછું ન કહીએ, કૃપા તો એક લાલન ઝૂકી चाहिए. આ ભાવનાવાળા જે ગોપીજનો હોય કે જે સ્વયંનો દોષ વિચારે પણ પ્રભુ પર દોષારોપણ ન કરે, એ સાત્વિક જનો. અને રાજસાહ વિક્ષિપ્તા. રાજસ ગોપીજનો કયા? કે થોડી વાર એમનો તામસ ભાવ થઈ જાય, થોડી વાર સાત્વિક ભાવ થઈ જાય. આમ વિક્ષિપ્ત ભાવવાળા હોય એ રાજસ. કારણ રાજસ જીવ હોય ને એ શાંતિથી બેસી ન શકે, એનું મન
વિચલિત રહે, અને એ જે વિચલિત ભાવવાળા, ઘણીવાર તામસ ભાવ થઈ જાય, ઘણા સાત્વિક ભાવ થઈ જાય, એ રાજસ ગોપીજનો. તો આવા 3 પ્રકારના ગોપીજનો, આગળ નિર્ગુણ ગોપીજનોની પણ વાત આવશે કે જે કેવલ પ્રભુના સુખ માટે જીવે છે અને એનો જ વિચાર કરે છે, નિર્ગુણ ગોપીજનો. તો આટલા પ્રકારના ગોપીજનો છે. પ્રવેશ કરીએ છીએ આપણે વેણુગીતની કથામાં. તામસ પ્રમેય પ્રકરણનું ધર્મી સ્વરૂપ, આ અધ્યાયનું સ્વરૂપ. ભાગવતજી અનુસાર 21મો અધ્યાય 10મ સ્કંદનો, અને સુબોધનીજી અનુસાર, કારણ કે સુબોધનીજી અનુસાર 12, 13 અને 14 આ 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે કે જે બ્રહ્માજીને મોહ થયો એ બધી લીલા છે. મહાપ્રભુજી એમ માને છે કે આ સારસ્વત કલ્પની લીલા નથી, પ્રભુએ લીલા કરી છે. એક વસ્તુ બધા જ યાદ રાખે, ભાગવતજીની મહત્તા અન્ય પુરાણો કરતા કેમ વિશેષ છે, કેમ આને ઓથેન્ટિક ગ્રંથ માનવામાં આવે છે? કારણ કે ભાગવતજીમાં જે કૃષ્ણની લીલા છે એ 5000 વર્ષ પહેલા થયેલા કૃષ્ણની વાત નથી. આપણે એમ છે કૃષ્ણ અવતાર ક્યારે થયો કે 5000 વર્ષ પહેલા. તો ભાગવતજીમાં જે લીલા છે એ 5000 વર્ષ પહેલા કૃષ્ણ થયા એ ચોક્કસ વાત છે, પણ એ પૂર્ણ અવતાર નહોતો. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ પૂર્ણ કૃષ્ણ અવતાર, પૂર્ણ અવતાર ક્યારે થયો? તો મહાપ્રભુજી કહે છે સારસ્વત કલ્પના જે દ્વાપરમાં થયો એ પૂર્ણ અવતાર છે. નહીં તો હમણાં જો બ્રાહ્મણો પાસે સંકલ્પ તમને કરાવશે, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપ્રશસ્ત વિષ્ણુ રાગના પરતમાન બ્રહ્મણે દ્વિતી પરાદે શ્વેતવારા કલ્પે. જો ભૂદેવ હમણાં આપણને સંકલ્પ કરાવે તો શું બોલે? શ્વેતવારા કલ્પે. હમણાં કયો કલ્પ ચાલે છે? શ્વેતવારા કલ્પ. અને હમણાં જો આખી ગણના તમને કરાવવા જાઉં, એક કલ્પમાં કેટલા વર્ષ આવે તો ઘણું લાંબુ લિસ્ટ છે, એક નિમિષથી લઈને કલ્પ સુધી અને મનવંતર સુધી આખી એની ગણના છે. તો ભાગવતજીમાં જે લીલા છે એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટેલી કૃષ્ણની લીલા છે, અને જે શાસ્ત્ર અનુસાર પૂર્ણ અવતાર છે. અને એટલા માટે ભાગવતજીની મહત્તા એટલા માટે છે કે અહીંયા સારસ્વત કલ્પની લીલા છે, એ પૂર્ણ અવતાર કૃષ્ણની લીલા છે. બાકી તમે પદ્મ પુરાણમાં, અન્ય પુરાણોમાં કથા જોશો તો આજ ગિરિરાજ મહોત્સવની લીલા આવશે, અન્ય લીલાઓ આવશે, પણ તમને ભાગવતજી કરતા જુદી દેખાશે. ત્યારે મહાપ્રભુજી કહે છે તો આવું જુદું કેમ છે, ભેદ કેમ છે? તો કહ્યું એ કલ્પ ભેદને કારણે લીલા ભેદ છે. કારણ કે દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ લીલા થાય છે, ને આ બધી લીલાઓ થાય છે, પણ મહત્તા સારસ્વત કલ્પના દ્વાપરની છે. તો આ ભાગવતજીની મહત્તા એટલા માટે છે. તો 21મો અધ્યાય એટલે 12, 13 અને 14 અધ્યાયને પ્રક્ષિપ્ત મહાપ્રભુજી માન્યા છે કે આ લીલા થઈ છે. નિશ્ચિત વાત છે કે બ્રહ્માજીને જે મોહ થયો, અગાસુર વધની કથા આદિ આવે છે, પણ મહાપ્રભુજી અને એના ઘણા બધા પ્રમાણો આપ્યા છે કે આ લીલા છે પણ સારસ્વત કલ્પની નથી, એટલે એને ગ્રહણ નથી કરી. ટીકા લખી છે મહાપ્રભુજી, પણ પ્રક્ષિપ્ત માન્યા છે. તો સુબોધનીજી અનુસાર વેણુ ગીતનો અધ્યાય છે 18મો, અને ભાગવતજી અનુસાર અધ્યાય છે 21મો. પ્રકરણ વિભાગ અનુસાર જોવા જાઉં તો જેમ મેં તમને ચતુર્વિશ્યની વાત કરી એમ તામસ પ્રકરણના પહેલું પ્રકરણ એ જન્મ પ્રકરણ ચતુર્વિશ્ય, બીજું પ્રકરણ એ તામસ પ્રકરણ, અને એમાં પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ દરેકના 7 અધ્યાય. 7 અધ્યાય એટલા માટે 6 ગુણ અને 7મું ધર્મી સ્વરૂપ, 6 ધર્મ અને 7મું ધર્મી. તો આ વેણુ ગીતનો જે અધ્યાય છે એ તામસ પ્રકરણના પ્રમેય પ્રકરણનો धर्मी स्वरूप नो वर्णन एमा छे. आइए प्रवेश करते हैं. महाप्रभु जी सुबोधनी में प्रारंभ में सुंदर श्लोकों थी वर्णन कर्યું છે આખું. कई प्रकारे 6 गुणનું निरूपण છે, अन्य पूर्वा અને अनन्य पूर्वा. कारण के अन्य पूर्वा जे गोपीजनों છે, महाप्रभुजी ने सुबोधनीजी ने समझवा माटे आ बे शब्दों पण समझवा जरूरी है. बे प्रकार गोपीजनों, एक अन्य पूर्वा અને બીજા अनन्य पूर्वा. एक गोपीजनों युद्ध एवं हतुं कि जेमना अन्य विवाह थई चूकेला ए अन्य पूर्वा छे, અને જે પ્રભુને જ સર્વસ્વ માનીને રહેતા હતા એ અનન્ય પૂર્વા. જે અન્ય પૂર્વા ગોપીજનો છે એમના રાસના સંસ્કાર મહાપ્રભુજી કહે છે કે આ વેણુ ગીતમાં ઠાકોરજીએ કર્યા છે, અને અનન્ય પૂર્વા જે ગોપીજનો હતા એમના રાસ માટેના સંસ્કાર ચીરહરણ લીલામાં ઠાકોરજીએ સિદ્ધ કર્યા છે. તો આइए प्रवेश करते हैं वेणु गीत की कथा में. તમને બધાને આ પુસ્તિકા આપવામાં આવી છે. 7 દિવસ આ બુક કમ્પલસરી લાવવાની છે, કારણ કે આમાંથી આપણે ગાન કરવાના છીએ અને પછી અનુપાન કરવાના છીએ. આइए प्रवेश करें वेणु गीत में. થોડુંક સમજાવી દઉં. વેણુ ગીતની લીલા
જ્યારે શરદ ઋતુનું વર્ણન આવ્યું, વર્ષા ઋતુનું 10મા સ્કંદમાં વર્ણન આવ્યું, અને હવે શરદ ઋતુ ખીલી ગઈ છે, બધા જ જલ સ્વચ્છ થઈ ચૂક્યા છે. શરદ ઋતુમાં જ્યારે અંતઃકરણ શુદ્ધ બની જાય ત્યારે જ તો પ્રભુ વૃંદાવન એ બીજું કોઈ વૃંદાવન નથી. ટીકામાં તો લખ્યું છે વૃંદાવન. આ જે સ્વામીજીનો હૃદયનું વન છે ને એમાં ઠાકોરજી પ્રવેશ કરવાના છે. આ ભક્તોનું હૃદય છે ને એમાં ઠાકોરજી વેણું વગાડતા વગાડતા પ્રવેશ કરવાના છે. અને આ જ્યારે નિર્મલ બને, અને શરદ ઋતુ એટલે કઈ? આ સત્સંગની ઋતુ છે ને એ જ શરદ ઋતુ છે ભક્ત માટે. કે આ સત્સંગની ઋતુ આવે ત્યારે બધાના હૃદય નિર્મલ બની જાય, શુદ્ધ બની જાય, પવિત્ર બની જાય, અને ત્યારે ઠાકોરજી એમાં પ્રવેશ કરતા હોય છે. આ તો વેણુ ગીત છે ને. વેણુ માટે પણ ઘણી ઘણી વ્યાખ્યાઓ કરવામાં આવી છે. મહાપ્રભુજી તો અદ્ભુત વ્યાખ્યા કરી. વશ્ચ ઈશ્ચ બ્રહ્માનંદ વિષયાનંદ તૌ અણુ યસ્માત્ વેણુ. વેણુ એટલે એવો આનંદ કે જે આનંદની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ પણ અણુ જેવા લાગે, એ જ વેણુ છે. 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા? વિષયાનંદ એટલે વિષયનો આનંદ, જેને બધા જ ઓળખીએ છીએ. આ આનંદને આપણે બધા જ જાણીએ છીએ. આ અજાણ્યો આનંદ નથી. એની ઉપર છે બ્રહ્માનંદ, કે જેને કોઈક જાણે છે, કોઈકે જેને અનુભવ કર્યો છે, જે મોક્ષનો આનંદ છે. પણ જ્યારે દંડકારણ્યમાં મોક્ષ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા ઋષિઓએ રામચંદ્રજીને જોયા ત્યારે એમના મનમાં હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા થઈ. આશ્ચર્ય થયું એમને કે બ્રહ્માનંદને તો મુક્તિનો આનંદ તો છેલ્લો આનંદ છે, છતાંય એ અનુભવ કર્યા છતાંય હજી ભગવાનને જોઈને બીજો કયો આનંદ છે જેને પામવાની ઈચ્છા અમને થઈ રહી છે. કારણ કે જેણે 100 રૂપિયા ક્યારેય જોયા જ ન હોય એને 100 રૂપિયા આપો તો એમ થાય ઓ આનાથી મોટી ખુશી હોય જ નહીં. પણ કોઈ પૂછે અરે 10,000 મળવાનો આનંદ કેવો હોય તને ક્યાં ખબર છે? જેણે 10,000 ક્યારેય ન જોયા એને કોઈ 10,000 આપો આનાથી મોટું સુખ બીજું હોય જ નહીં. અરે લાખનું સુખ કેવું છે તને ક્યાં ખબર છે? હવે લાખ કોઈ પામ્યા જ ન હોય એમ લાગે આનાથી મોટું સુખ હોય જ નહીં. કે હજી કરોડનો આનંદ કેવો હોય તને ક્યાં ખબર છે? એમ કરોડ સુધી મળે એમ તો ઋષિઓ એમ કે હજી આગળ જા, હજી તને તો આ વિષયાનંદ થયો, હજી બ્રહ્માનંદ કેવો હોય તને ક્યાં ખબર છે? બ્રહ્માનંદ મળી ગયો, આનાથી મોટું તો કંઈ જ ન હોય. તો અમારી ગોપીઓ કે એક મિનિટ ઉભો રહે, સ્વરૂપાનંદ કેવો હોય હજી તને ક્યાં ખબર છે? અને એ સ્વરૂપાનંદનો અનુભવ પામવાની ઈચ્છા થઈ. ઋષિઓ પૂછવા લાગ્યા પ્રભુ આ મુક્તિ પર બીજો કોઈ આનંદ છે જે આપને જોઈને પામવાની ઈચ્છા થાય છે? ત્યારે ભગવાને કહ્યું કે હા, મારા સ્વરૂપનો આનંદ. અને જ્યારે કૃષ્ણ લીલા કરીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો, ત્યારે તમને એ આનંદનો અનુભવ કરાવીશ. અને એ દંડકારણના ઋષિઓ જ્યારે ગોપી બનીને આવ્યા, જેને ઋષિ રૂપા યુથ કહીએ છીએ, અને એમને પ્રભુએ સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો છે. તો આ વેણુનો આનંદ એ વિષયાનંદ અને બ્રહ્માનંદની ઉપરનો આનંદ એ વેણુ. વેણુનું એક સ્વરૂપ મહાપ્રભુ વંશસ્તુ ભગવાન રુદ્ર, સાક્ષાત મહાદેવજીનું સ્વરૂપ કહ્યું છે વેણુને. વૈષ્ણવાનામ યથાશંભુ કહ્યું ને, વૈષ્ણવતા તો મહાદેવજી પાસે શીખો. એક કથા એમ પણ આવે છે વેણુ માટે કે એકવાર નિકુંજમાં ગાઢ નિકુંજમાં બિરાજેલા પ્રભુ અને રાધાજીનું સ્મરણ કરી રહ્યા છે. રાધા 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 નામનું ઉચ્ચારણ કરે છે. બધું જ ભૂલાઈ ગયું પ્રભુના મનમાં, પણ રાધા નામનું ઉચ્ચારણ થતું રહ્યું. અને એટલામાં સરસ્વતીજી પ્રગટ થઈ ગયા. પ્રભુ આપે બહુ કૃપા કરી, આપે બધાનો ત્યાગ કર્યો, પણ મને આ ભૂલ્યા નથી. અરે તને કેમ? સરસ્વતીજીએ કહ્યું કે આપની વાણી સ્ફુરી રહી છે એટલે આપ મને ભૂલ્યા નથી, નહીં તો વાણી નીકળત નહીં. અને ત્યારે પ્રભુને ગમ્યું નહીં અને પ્રભુ ત્યાં મૌન થઈ ગયા. અને કહેવાય છે કે એ વાણી જડ બની અને વેણુ રૂપે પડી. ક્ષમા માંગી છે પ્રભુની કે પ્રભુ ક્ષમા કરો, મારાથી અપરાધ થયો. ઠાકોરજીએ ક્ષમા કરી અને એ જડ સરસ્વતીજીને પોતાના હાથમાં લીધી અને એ વેણુ બની ગઈ. તો એક સ્વરૂપ સરસ્વતીજીનું પણ માનવામાં આવ્યું. આમ ઘણા ઘણા રૂપો વેણુના સ્વીકાર કરવામાં આવ્યા છે. એક એક છિદ્ર એક એક ગોપીઓના ભાવનું છે. એની તો ચર્ચા જેમ જેમ આપણે આગળ કરીશું કે કયા છિદ્રથી નાદ નીકળે છે, ક્યાં સુધી પહોંચે છે. વેણુ ગીત આખું આપણે ગાન તો કરીશું. ઘણા શબ્દો તમને વેણુ ગીતમાં મળશે. વેણુ ગીત, વેણુ કુંજન, વેણુ રવ, વેણુ નાદ. તમે જ્યારે વેણુ ગીત ગાશો ને આટલા શબ્દો મળશે તમને. આપણે એમ લાગે કે ઠાકોરજી વેણુ વગાડ્યું એટલે એક સાઉન્ડ નીકળ્યો અને બધા સુધી પહોંચ્યો ને ગોપીઓ દોડીને આવી.
ના ના, એ નાદ તો માધ્યમ છે. એમાં પ્રભુ એ નાદ પાત્ર છે, જેમાં પ્રભુ પોતાના રૂપ સુધાને એમાં પધરાવી અને ગોપીઓ સુધી મોકલે છે. આખીની પ્રક્રિયા છે. પોતાના સ્વરૂપને સ્થાપન ગોપીજનોમાં કરવાની પ્રક્રિયા એ વેણુ ગીત છે. આટલા આટલા શબ્દો તમને મળશે. વેણુ કુંજન કે જેમાં કેવલ સાઉન્ડ છે પણ અર્થ કે સુધા મળેલી નથી, એને વેણુ કુંજન કહેવાય. વેણુ કુંજન, જ્યારે તમે વેણુ ગીત, આપણે એક એક શ્લોક જોતા જઈશું એટલે ચર્ચા થશે. એક શબ્દ મળશે વેણુ ગીતમાં, વેણુ કુંજન, કે જેમાં કેવલ અવાજ છે, બીજું કંઈ નથી. કેવલ એક જાગૃતિ, અવાજ પહોંચે છે કેટલાક ભક્તો સુધી. બીજો શબ્દ છે વેણુ રવ, અવાજની સાથે શબ્દ પણ છે. એમ એક એક શબ્દ સ્પષ્ટ સંભળાય, જાણે ગોપીને એમ લાગે કે મારું નામ ઠાકોરજીએ વેણુમાં વગાડ્યું છે. વ્યક્તિ એક સૌને હું આમંત્રણ આપું કે બધા આવજો, અને એક પર્સનલી જઈને કહું તું આવજે, તું આવજે, તું આવજે, તમે આવજો, તમે આવજો, તો એક વ્યક્તિગત આમંત્રણ લાગે ને. તો એક વેણુ કુંજન એ સભાગત આમંત્રણ છે, અને વેણુ રવ એ વ્યક્તિગત આમંત્રણ છે. એક એક શબ્દ સ્પષ્ટ સંભળાય છે. બીજું છે વેણુ નાદ, જેમાં અવાજની સાથે, અર્થની સાથે પ્રભુએ પોતાની સુધા ભેળવેલી છે. જો પ્રભુમાં રસ સિવાય બીજું કંઈ નથી. આ તો હાથ પગ સન મનુષ્યાકૃતિ, મહાપ્રભુજીનું નામ છે ને, કે મનુષ્ય આકારે છે એટલું જ છે. તો રસો વૈશન, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે, રસરૂપ જ છે. જેમ જન્માષ્ટમીમાં મિશ્રીના ખીલોના બનાવીએ ને, ચાસની ઢાળીને એમાં ફૂલ બનાવો, ચાસની ઢાળીને એમાં ઘૂઘરા બનાવો, જુદા જુદા આકાર બનાવો. હવે એ ફૂલ બનાવ્યું હોય, એમાં ડાળીને ખાઓ કે પત્તીને ખાઓ, એમાં તો મિશ્રીનો જ સ્વાદ આવવાનો છે ને. ખાલી આકાર ભેદ છે, એમાં તત્વતા કોઈ ભેદ નથી. એમ જ પ્રભુ હાથ પગ મુખ આ બધું જુદું જુદું લાગે, કારણ કે મનુષ્ય આકારે છે તો રસ સિવાય બીજું કાંઈ નથી. તો પ્રભુ પોતાની સુધા એ નાદમાં ભેળવીને ગોપીજનો સુધી પહોંચાડે છે, અને કર્ણના માધ્યમથી હૃદયમાં પ્રવેશે, અને રોમ રોમમાં પ્રભુ ગોપીજનોના વ્યાપી જાય છે, અને ભગવદ રૂપ ગોપીજનો બની જાય છે. આ છે વેણુનાદ. અને ચોથું છે વેણુ ગીત, કે પ્રભુએ જ્યારે નાદ કર્યો અને સુધા ગઈ કર્ણના માધ્યમથી હૃદયમાં, અને હૃદયમાં ગઈ રોમ રોમમાં વ્યાપી ગઈ, અને રોમ રોમમાં વ્યાપી તો ગોપીજનોના હૃદયમાં સમાય નહીં. આનંદ રસ એ સમાય નહીં. સમાઈ જાય તો માનજો હજી અધૂરો છે, એ ઉછલિત થઈ જ જાય. ગોપી ગીતના સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અંતસ્થિતો રસ પુષ્ટો બહિશ્ચેન્ન વિનિર્ગત તદા પૂર્ણો નયુ ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. અંતઃકરણમાં જાગેલો રસ જ્યાં સુધી વાણી દ્વારા નિશ્રિત ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે. પ્રેમ છિપાયા ના છિપે, જાગટ પરગટ હોય, મું કછું બોલે નહીં તો નૈન દેત હે રોય. પ્રેમને છુપાવવાનો કોઈ ઉપાય જ નથી, આનંદને છુપાવવાનો કોઈ ઉપાય જ નથી, રસને છુપાવવાનો કોઈ ઉપાય જ નથી. આનંદ છુપા જો નંદ ઘેરા નંદ ભયો. મેં તમને તાળી વગાડવાનું કહ્યું, મેં તમને હસવાનું કહ્યું, મેં તમને પ્રસન્ન થવાનું કહ્યું. બીજી ધૂન ગવડાવું તો કેટલી વાર કહેવું પડે કે તાળી વગાડો, ગાઓ, આપમેળે વાગવા લાગી. આનંદ પ્રગટ થાય ને તો એ પ્રગટે જ. હેરી હે નંદરાય કે આનંદ ભયો. આ હેરી હે તો થઈ જ જાય, જ્યારે આનંદ પ્રગટે ને એ સમાય નહીં. પ્રેમને છુપાવવાનો ઉપાય જ નથી. આનંદને દુઃખ છુપાવી શકો છો, આનંદ ન છુપાવી શકો. માણસ બહુ કઠોર ને બહુ સમજણો હોય ને, બહુ સમજદાર વ્યક્તિ, એટલે અંદર ભરી રાખે બધું, એટલે દુઃખ છુપાવી લે. लोग दिल खोल लेता है अपने यारों के साथ, तो आज खोलना ना पड़ता औजारों के साथ. પેલો જો આ હૃદય ખોલી લે મિત્રો સાથે તો આ ઓજારોથી ના ખોલવું પડે. એટલે આનંદ છુપાવવાનો કોઈ ઉપાય જ નથી, એ પ્રગટે. અને મહાપ્રભુજી એ જ કહે છે, વેણુ ગીત શું છે કે આ સુધા જે હૃદયમાં ને રોમ રોમમાં વ્યાપીને અને એ સમાય નહીં ગોપીઓના હૃદયમાં, એટલે ગોપીઓના મુખમાંથી નિસૃત થઈ ગઈ. આ વેણુ ગીત દ્વારા એને કહેવાય વેણુ ગીત.
तो आ 4 शब्दों મળશે। आइए प्रवेश करते हैं, वेणु गीत का गान करते हैं। બધા પાસે આ પુસ્તિકા છે, આપણે ગાઈશું જેથી શબ્દનો પરિચય થાય અને શબ્દની સાથે પછી અર્થોનો આનંદ લઈશું। गोप्यौचुः इत्थं शरद स्वच्छ जलम् पद्माकर सुगन्धिना न्यविशद वायुना वातम् सगो भोपालकोच्युत कुसुमित वनराज शुष्मि भृंग द्विजकुल जुष्ट सर सरिन्महिन्द्रम् मधुपतिरवगाय चारयन्गा सह पशुपाल बलश्च पूजवे तद व्रजस्त्रिय आश्रित्य वेणुगीतं स्मरोदयन् काश्चित् परोक्षं कृष्णस्य स्वसखीभ्योऽन्ववर्णयन् बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारम् बिभ्रद्वास कनकपीशं वैजयन्तीं च माला रन्ध्रान् वेणो रसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविश गीतकीर्ति इति वेणुरवं राजन् सर्वभूतमनोहरम् श्रुत्वा व्रजस्त्रियः सर्वा वर्णयन्त्योऽभिरेमिरे अक्षणवतां फलमिदं न परं विधाम सख्यः पशूननु विवेक्षयतोर्वयस्यै वक्त्रं व्रजेशसुतयो रनुवेणुजुष्टम् यैर्वा निपीतमनुरक्तकटाक्षमोक्षम् चूतप्रबालबर्हस्तबलोत्पलाच मालानुक्तपरिधान विचित्रवेषौ मध्ये विरेजतुरलं पशुपालगोष्ठ्यां रङ्गे यथा नटवरो क्वच गायमानो गोप्यः किमाचरदयं कुशलं स्म वेणु दामोदराधरसुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसंहृदिन्यो हृष्यद्वचोश्रुमुमुचुस्तर्गो यथाया वृन्दावनं सखि भुवो वितनोति कीर्तिं यद्देवकी सुतपदाम्बुजलब्धलक्ष्मी गोविन्द वेणुमनुमत्तमयूरनृत्यं प्रेक्ष्यादृशान् ववर्ता न समस्तसत्त्वम् धन्यास्म मूढमतयो विहरि
समुपात विचित्रवेशम् आकर्ण्य वेणुरहितं सह कृष्णसारा पूजां दधुर्विरचितां प्रणयावलोकै स्वरूपशीलं श्रुत्वा च तत्वणितवेणुविचित्रगीतम् देव्यो विमानगतय स्मरमुन्नसारा दृश्यत् प्रसूनकवरा मुहुर्विनिव्य गावश्च कृष्णमुखनिर्गतवेणुगीत पीयूषमुत्तभितकर्णपुटैः पिबन्त्य शावास्नुतस्तनपय कवलास्मतस्तु गोविन्दमात्मनि दृशा शुक्ला स्पृशन्त्य प्रायो बताम्बह्यमा मुनयो वनेऽस्मिन् कृष्णे क्षणास्तदुदितं कलवेणुगीतम् आरुह्य ये द्रुमभुजा रुचिरप्रवाला शृण्वन्त्यमीलितदृशो विगतान्यवाच नद्यस्तदा तदुमदार्य मुकुन्दगीत आवर्तलक्षितमनो भवभग्नवेगा आलिङ्गनं स्थगितभुजैर्मुरारे गृह्णन्ति पादयुगलं कमलोपहारा दृष्ट्वा तपे व्रजपशुं सह रामगोपै सञ्चारयन्तमनुवेणुमुदीरयन्तम् प्रेम प्रवृद्ध उदित कुसुमावलीभिः सख्यर्दधात् स्वपुषाम्बुद आतपत्रम् पूर्णापुलिन्द्र उरुगाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयिता स्तनमण्डितेन तद्दर्शनस्मररुज स्तृणरूषितेन लिम्पन्त आननकुचे शुजहुः सदाधिम् हन्ताय मद्रिरबला हरिदासवर्यो यद् रामकृष्णचरण स्पर्श प्रमोद मानं तनोति सहगो गणयोस्तयोर्य पानीयसूयवसकन्दरकन्दमूलै गागोपकैरनुवनं नयतोरुदार वेणुस्वनैः कलपदैः स्तनुगुत्सुसख्य अस्पन्दनं गतिमतां पुलकस्तरूणां निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम् एवं विधा भगवतो या वृन्दावनचारिण वर्णयन्त्यो मिथो गोप्य શ્રી ગોવર્ધનનાથ જય. મને એમ લાગે છે કે અમદાવાદમાં પહેલીવાર આટલા લોકોએ સાથે મળીને પહેલીવાર વેણુગીત ગાયું છે. પ્રાય કથાઓમાં અને વેણુગીતનો એટલો સમય હોતો નથી, પણ
આટલા બધા એક સાથે, કારણ કે ગોપી ગીત તો પ્રાય બધા જ ગાતા હોય અને પ્રસિદ્ધ છે, પણ આ વેણુ ગીત મહાપ્રભુજી માટે તો એમ કહેવાય કે વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. ત્યાં વેણુ ગીતની પ્રધાનતા છે. આખું શ્રીનાથજી બાબાનું સ્વરૂપ એ પ્રગટ વેણુ ગીતની લીલાઓ છે. વેણુ ગીતમાં 3 પ્રકારના ભક્તો છે. એક જે સાંભળે છે પણ સમજતા નથી, બીજા એવા છે જે સાંભળે છે સમજે છે પણ ગાઈ શકતા નથી, અને ત્રીજા એવા છે જે સાંભળી રહ્યા છે સમજી રહ્યા છે અને ગાઈ પણ રહ્યા છે. સન્મુખ હોય તો પાન છે, ત્યાં ગાન નથી. સંયોગમાં પાન અને વિપ્રયોગમાં ગાન. અને એટલે જ દિવસની લીલાઓમાં ગોપીઓ ગાય છે અને ગોપો પાન કરે છે સેવાનું. રાત્રિની લીલામાં ગોપીઓ પાન કરે છે અને ગોપો ગાય છે. કારણ કે પાન અને ગાન એક જ સમયમાં સંભવ નથી. અને એટલે જ શુક ઉવાચથી પ્રારંભ થયું છે વેણુ ગીત. કારણ કે ગોપીઓને પ્રભુ દ્રષ્ટિ આપીને ગયા છે કે ગોપીઓ ગોકુલમાં મળી છે, ભેગી થઈ છે. કારણ કે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી. ઠાકોરજી જ્યારે વનમાં પધાર્યા છે ત્યારે દૂરદર્શન અને દૂરશ્રવણ આ 2 શક્તિ આપીને ઠાકોરજી વનમાં પધાર્યા છે. ઘટના કેવી છે કે પ્રભુ વૃંદાવનમાં સખાઓને ગાયોની સાથે ગૌચારણ કરી રહ્યા છે, વૃંદાવનમાં પરિભ્રમણ કરી રહ્યા છે, વેણુ વગાડી રહ્યા છે. અને વેણુ નાદનો જે પ્રભાવ વૃંદાવનમાં જે અનુભૂત કરે છે એ અહીંયા ગોપીઓને દેખાય છે. જે તે તત્વો, એમાં હરણીઓ હોય, ગાયો હોય, પક્ષીઓ હોય, નદીઓ હોય, ગિરાજ બાવા હોય, એ વેણુ નાદનો જે પ્રભાવ વૃંદાવન પર પડી રહ્યો છે એ અહીંયા ગોપીઓને ગોકુલમાં દેખાય છે. અને એક એક ગોપી એક એક દર્શન કરી અને એકબીજાની આગળ ગાન કરે છે. આ ઘટના છે, અનવસરની લીલા છે. ગોપીઓએ ગાયું ગોપ્ય ઉવાચ, એ વેણુ ગીતમાં આવે છે. અને ગોપીઓએ 13 શ્લોક ગાયા છે. અક્ષણવતામ ફલઇદમથી શરૂ થાય. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કાલાધિકો કૃષ્ણ. કૃષ્ણ તો કાલ કરતા અધિક છે અને કાળ 12 છે, 12 રાશિ હોય ને, અને ઠાકોરજી તો કાળ કરતા અધિક છે, એટલા માટે 13 શ્લોક. વેણુ ગીત એ નિત્ય લીલાનો પ્રસંગ છે, યુગલ ગીત એ વર્ષોત્સવની લીલાનો પ્રસંગ છે. વેણુ ગીતની લીલા કઈ છે કે ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા ઘરેથી પધાર્યા, શ્રૃંગાર ધારણ કરી અને ત્યાંથી પધાર્યા અને છેક સંધ્યાઆરતીમાં પાછા પધારશે, એટલો સમય એ વેણુ ગીતનો છે. અને એટલે જ તમે હવેલીમાં જોજો લગભગ એટલો ટાઈમ 13 ઘડીનો હશે. એટલી લીલા તમે જુઓ ને, 13 ઘડીની લીલા હશે. 1 ઘડી એટલે 24 મિનિટ. એટલે તમે જો ટાઈમનો સરવાળો લગભગ કરશો ને, હવેલીઓમાં દર્શનનો શ્રૃંગાર પછીથી લઈને સંધ્યાઆરતી લગભગ 13 ઘડીનો પીરિયડ હશે. તો એ સમયનો અવસર અને એ સમયનું ગોપીજનોનો વિરહનો કાળ છે. એટલો સમય છે ને કે અહીંયા ગોપીઓને તાપ થાય છે. અને એટલે ગોપો નથી ગાતા, ગોપીઓ ગાય છે. કારણ કે ડૂબે સો બોલે નહીં, બોલે સો અંજાન, ગહેરો પ્રેમ સમુદ્ર કો ડૂબે ચતુર સુજાન. રસમાં ડૂબ્યો હોય એ ગાઈ ના શકે, એ પાનમાં લાગે. તમારે જેમ તમને કોઈ રસપાન કરાવે કે જલ પીઓ અને મોઢામાં હોય, કોઈ પૂછે કેવું છે કેવું છે, તમે શું કરો? 1 મિનિટ અંદર ઉતરી જાય, હા બહુ મીઠું પાણી છે, પણ મુખમાં હોય ત્યાં સુધી બોલી શકતા નથી. એમ સખાઓ હમણાં ગાતા નથી, સાથે છે ને સેવાના રસના પાન કરી રહ્યા છે, મોઢામાં ભરાયેલું છે. ગાઈ કેમ શકે, ગાઈ કેમ શકે? અને અહીંયા ગોપીઓ ગાવા ઈચ્છે છે પણ દર્શન કર્યા ને એટલે રસપાન થવા લાગ્યું, એટલે પાન કરી રહી છે. સુખદેવજી કે સમય થઈ ગયો છે, વેણુ ગીત ગાઓ, કથા આગળ વધી રહી છે, પણ ગોપીઓના તો પાન ચાલી રહ્યા છે હમણાં, એટલે ગાઈ ન શકી. એટલે સુખદેવજીએ વેણુ ગીતનો પ્રારંભ કર્યો. એટલે સુખદેવજીએ વેણુ ગીતનો પ્રારંભ કરતા સુખદેવજી બોલ્યા, ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન વિશદ વાયુના વાતમ
સગો ગોપાલકોચ્યુત ઇત્થમ શરદ સ્વચ્છ જલમ. આ પ્રકારની શરદ ઋતુ વડે સ્વચ્છ થયેલા જલ જેમાં છે તેવા પદ્માકર સુગંધિના. પદ્માકર કમલવાળા જલાશયોમાં સુંદર ગંધવાળા, પવન વડે સુગંધવાળા એ વૃંદાવનમાં નવિશદ વાયુના વાતમ. ધીમે ધીમે મંદ મંદ વાયુ તાજા ખીલેલા કમળો જેમાં સુંદર કમલની મંદ મંદ સુગંધ છે. એટલે જ લલિત વ્રજ દેશ ગિરિરાજ કહ્યું ને, ત્રિવિધ પવન સંચરે. 3 પ્રકારનો પવન વૃંદાવનમાં વાય છે. 3 પ્રકાર કયા? મંદ, શીતલ અને સુગંધિત. આ 3 પ્રકારનો ગંધ પવન છે. આ પવન પણ પ્રભુની સેવા કરે છે. મંદ મંદ વાયુ આવે તો જ્યારે પણ આપણે ઠાકોરજી આગળ પણ પંખો કરતા હોઈએ ને, ઘણા લોકો અમારી પાસે આમ વાવાઝોડાની જેમ પંખો કરે, આમ કાઠિયાવાડમાં આમ ઝપેટો મારે, આમ એમ લાગે જાણે વાવા સેન્ડી આવતો હોય ને, અમેરિકામાં આવ્યું ને એવું જ લાગે, જાણે બધું ઉડી જાય આજુબાજુ. તો પવન કઈ રીતે ગયા? ત્રિવિધ પવન સંચરે, સુખદ ઝરના ઝરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજ. મંદ પવન જે સુહાતો હોય. જો આપણે ત્યાં એક શબ્દ છે પૂછે, સુહાતું જલ લાવજો. સુહાતું આમ બહુ ગરમ એ નહીં, ઠંડુ નહીં, સુહાતું ઠાકોરજી જે અનુકૂળ લાગે. કારણ કે સેવામાં અનુકૂળતા શબ્દ બહુ મહત્વનો છે. સેવ્યનું સુખ જેમાં છે એ સેવા છે. એટલે મંદ, શીતલ, એટલું ઠંડુ બી નહીં કે ઓઢવું પડે પવન, અને એવું ગરમ પણ નહીં કે શ્રમ પડે. આમ એક શીતલતા, ઘણી વાર પેલું કે પ્લેઝન્ટ વેધર જેને કહીએ ને કે આમ બહુ પ્લેઝન્ટ છે, જેનાથી આનંદનું વર્ધન થાય એવું મંદ, શીતલ અને સુગંધિત. શું ઠાકોરજીને જ્યારે મહાપ્રભુજીને પણ જ્યારે આપણે ધોતી ઉપરણા ધરીએ આદિ કરીએ તો બેઠકજીમાં જઈએ તો ઘણાને એવા જૂના વસ્ત્રોની વાસ આવતી હોય ધોતી ઉપરણામાં. તો આપણે ત્યાં ક્રમ છે કે આમ અત્તર સમર્પિત કરી, આ કરી, એકદમ કોરું લાવીને સીધું ધરી નથી દેવાતું આપણે ત્યાં. કારણ કે એની આમ ધરવાનો આનંદ હોવો જોઈએ, જો ગ્રહણ કરવાનો આનંદ હોવો જોઈએ. દરેક વસ્તુમાં સુંદરતા એ પુષ્ટિ માર્ગનું એક અભિન્ન અંગ છે. નવું જ હોય પણ સુંદર છે એનું પણ જોવાનું. કોઈ વસ્તુ કોરી જ હોય, બસ કોરાનું બહુ મહત્વ, એટલે બધું કોરું લાવો, એમાં ગમે તેવું હોય કોરું હોવું જોઈએ, તો એવું પણ જરૂરી નથી. સુંદરતા એનો અંગ છે. ધરવું જ મહત્વ નથી. જો ધરું આરોગાવતા પણ આવડવું જોઈએ. બનાવવું જ મહત્વનું નથી, કર્મ અનુહાર લીવાવે. આપણે તો નિત્ય લીલામાં હરિરાયજી કહે છે ને કે બનાવ્યું એ જ મહત્વ નથી, પણ પછી એવું ઢગલું કરીને ઊંધિયું બધાનું કરી દેવું એ જરૂરી નથી. લોકો તો સૂકો મેં હોય ધરે તો એવું ઊંધિયું કરી નાખે બધાનું ભેગું. ઠાકોરજીને ગોતું આમ છૂટું પાડતા હશે ઠાકોરજી, આમ થાળી ઉછાળીને કે મિશ્રી છૂટી કરું, આ કાજુ જુદા કરું, દ્રાક્ષ જુદા પાડું, એવું મિક્સ કરે તો એ પણ જરૂરી નથી. ધરો એને પણ સુંદર રીતે. મિશ્રી પણ ખાલી મિશ્રીની આજ્ઞા હોય તોય કેટલું બધું થઈ શકે. એને ખીલોના બનાવાય, એને કેસરવાળી કરાય, ઉત્સવ આવે તો એમાં કંઈ વિવિધતા કરીને ઠાકોરજીને આરોગાવી શકાય. જેને મનમાં સૌંદર્ય, જો બહારનું સુંદરતા એ તમારા મનના સૌંદર્યને ખીલવે છે. આ કેવલ બહારની સજાવટ જ નથી, તમારું મન સુંદર થાય છે. તો એને પણ ઉત્તમ. તો મંદ, શીતલ અને સુગંધિત, આ ત્રિવિધ પવન એટલે નવિશદ વાયુના વાતમ. અને એવા વૃંદાવનમાં સગો ગોપાલ કોચ્યુત, એ અચ્યુત ભગવાન. કારણ કે રસનો નાયક છે ને એ તો અચ્યુત. એનો નાશ થાય, ક્ષીણ થાય એનો આનંદ, એવો નાયક ન હોવો જોઈએ. એ તો સિરમોર, એને તો લીલા કરતા કરતા એનો આનંદ વધતો જાય, એવો અચ્યુત પરમાત્મા લીલાનો નાયક છે. અને એવા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. આપણે ગોપાલદાસજી પણ એનું વર્ણન કરે છે ને, દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ જશ ગાવે ધૂપ મંડળી મધ્ય દેખીને વારંવાર સુખ થાય વાસર નિર્વાહ એમ કરે સતી સાયંકાળે પેટેજી અનંત મુખ ખુર રજ લાગી તે
कमल कमल विषेके दिवस सर्वे श्यामामणि रस रूप तनु जश गाए जी। गोपाल दास जी भी वर्णन करते हुए कहते हैं, जब प्रभु गोप बालकों और गायों के साथ वन में पधारते हैं, तब यहाँ सभी गोपियां इकट्ठी होती हैं और प्रभु वहां जो लीला कर रहे हैं उसका अवगाहन करती हैं। कारण सगो गोपाल लकोचिता, गायों ने गोपाळको સાથે ટીકા માતા આચાર્યો બહુ સુંદર સુંદર રતો કરે। આ ગોપો પણ સાધારણ નથી હો, બધું જ જાણે છે, અમને બધી ખબર છે। એમ ન માનતા કે આ કેવલ ગૌચારણ કરવા પધારે છે। ગોપ બાળક, અહીંયા ગોપીઓને આનંદ કેમ થાય છે ગોપ બાળકો સાથે? ગોપાલદાસજી કહે છે ને, ગાન કરતા ગોપીઓને, गोप बालक मंडली मध्य रंग अनेक उपजावे